રાજકોટ જેતપુર 6 લેન રોડનું કામ અંદાજે 2 વર્ષથી ચાલી રહ્યું છે, જેને લઈ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। 24 કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર કામગીરી તો થઈ રહી છે, પરંતુ યોગ્ય પ્રકારના ડાયવર્ઝન વગર રોજ ઠેર ઠેર 2 થી 3 કલાકના ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। રોજના ટ્રાફિક જામથી વાહન ચાલકોના સમય, ઈંધણ અને રૂપિયાનો વ્યય પણ થઈ રહ્યો છે। એટલું જ નહીં, ટ્રાફિક જામમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ હોવાના કિસ્સા સામે આવ્યા। આ તરફ નેશનલ હાઈવે ઓથોરિટી જેતપુરથી રાજકોટ વચ્ચે બે જગ્યાએ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલી રહ્યું છે। કેન્દ્રીય પરિવહન ખાતાના રાજ્યકક્ષાના મંત્રી અજય ટામટાએ વાહન ચાલકોને પડતી મુશ્કેલી મુદ્દે અધિકારીઓને સૂચના આપી હતી। રાજકોટથી જેતપુર સુધીનું જે 6 લેનની કામગીરી ચાલી રહી છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી હોય, જેને લઈને વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે રાજકોટથી જેતપુર સુધીની જે 6 લેનની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ આજે છેલ્લા 1.5 વર્ષથી આ કામગીરી ચાલી રહી હોય અને ખૂબ જ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હોય અને જ્યાં જોવો ત્યાં ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યા હોય, જેને લઈને વાહન ચાલકોને છે તે 2-3 કલાક સુધી ટ્રાફિકમાં છે તે ફસાવવું પડે છે। ત્યારે ગઈકાલે જ કેન્દ્રીય સડક પરિવહન મંત્રી છે તે અજય ટામટા પણ આવ્યા હતા, તેમને પણ આ બારામાં છે તે રજૂઆત કરવામાં આવી હતી અને અધિકારીઓને છે તે કડક સૂચના આપવામાં આવી હતી, જેને લઈને હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે રાજકોટથી જેતપુર સુધીની જે 6 લેનની કામગીરી ચાલી રહી છે તે તો સારી બાબત કહેવાય, પરંતુ યોગ્ય જગ્યાએ જે ડાયવર્ઝન ન મૂકવાને કારણે છે તે અવારનવાર છે તે વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રાજકોટથી જેતપુર 1.5 કલાકમાં પહોંચી શકાતું હતું તે હાલ અત્યારે 3 કલાકે પણ જેતપુર છે તે પહોંચી ન શકવાને કારણે ઈંધણ અને વાહન ચાલકોનો ટાઈમ પણ વ્યસ્ત જઈ રહ્યો છે। ત્યારે 2 ટોલ નાકા હોવા છતાં પણ યોગ્ય કામગીરી ન થતી હોવાને કારણે અહીં વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। नीलेश मारू, एबीपी अस्मिता, जेतपुर। रोड बनाने के लिए ऐसा नहीं है कि आज मैंने ये बात करी कि ये रोड बनानी, तो रोड बनाने के लिए उसकी ज़मीन लेनी है, ज़मीन का प्राइवेट का लैंड लेना है या गवर्नमेंट लैंड लेनी है या फॉरेस्ट की लैंड लेनी है, तो इसमें थोड़ा टाइम लगता है। इसके लिए आपको नहीं, मगर जब चीज़ बन के तैयार हो जाती है उसके बाद लाभ मिलता है। जैसे वो भाई साहब ने भी बोला कि इस बीच में मेडिकल की वजह से बहुत लोगों को प्रॉब्लम्स होती, ये आपका कहना है। मैं इसके लिए बहुत बहुत अभी थोड़ा तो आपको देखना ही पड़ेगा। अगर थोड़ा करके आपको परेशानी, थोड़े दिनों परेशानी होती है, जब हमारे रोड बन जाती है तो बहुत अच्छी होती है। आ रोडनी जे हालत છે અને આ 2.5 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે, પણ એમાં કાંઈ હજી રિસ્પોન્સ એવો છે નહીં સરકારનો, અને એ છતાંય 2 તો ટોલ નાકા ભરવા પડે છે। રોડની આટલી હાલત ખરાબ હોવા છતાંય 2 તો ટોલ નાકા ભરવા પડે છે, અને તમારી ગાડીની આમાં તમે જોવો ને તો તમે 5 વાર રાજકોટથી જેતપુર ને જેતપુરથી રાજકોટ જાઓ ને એટલે તમારે ટાયરમાં બેલેન્સિંગ કરાવવું ફરજિયાત થઈ જાય છે।